મેં એક નાનો મારો મિત્ર બોલાવ્યો છે અત્યારે ટ્રીક દેખાડવા માટે હર્ષને. એનું નસીબ આપણે અજમાવશું કે એનું નસીબ કેટલું જોર કરે છે ને લોટરી લાગે છે કે નહીં. હર્ષ કેમ છો? મજામાં. આજે આપણે છે ને તારું નસીબ ચેક કરવાના છીએ, તને નસીબમાં લોટરી લાગે છે કે નહીં. અને એના માટે હું તારા ઉપર વિદ્યા કરીશ અને હું મારું ધાર્યું કરાવીશ. હું તને પ્રયત્ન કરીશ કે તારું નસીબ છે ને એ લોટરી તરફ ન જાય. આપણે હર્ષનું નસીબ ચેક કરવાના છીએ, એને લોટરી લાગે છે કે નહીં. હવે હું છે ને એ જે ગઠિયાઓ દાવો કરતા હોય છે ને એવી રીતે હું હર્ષનું નસીબ પલટા, આનું નસીબ ખરેખર સારું છે પણ હું માની લો કે એનું નસીબ પલટાવવાની કોશિશ કરું કે એને અત્યારે લોટરી ન લાગે તો શું થાય. બરોબર, મારી પાસે 3 કવર છે, 1 2 3. આ 1 નંબર છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે. હર્ષ વાંચી જવો જોઈએ ત્રણેય નંબર. 1 2 ને 3. હા, 3 નંબર લખેલા છે કવર ઉપર. હવે હર્ષ આ કવર છે ને, હું એમ કહું છું કે આ કવરમાં છે ને ક્યાંક છે ને અલગ અલગ મેં બધી વસ્તુ મૂકી છે અને એ છેલ્લે હું દેખાડીશ પાછો. આ વિડીયો પૂરો થાય એટલે છેલ્લે દેખાડીશ અત્યારે કેમેરામાં કે કઈ કઈ વસ્તુ છે. પણ સવાલ એ છે કે આમાં લોટરી લાગે એવું કંઈક છે પણ તને લાગશે કે નહીં એ આપણે જોવાનું છે. અને મારો દાવો એ છે કે હું જે ટ્રીક કરીશ ને એને તમે ગમે એ કહી શકો, એને વસીકરણનું નામ દઈ શકું હું તો. બરોબર, હું વસીકરણ જો કરીશ ને તો એના નસીબ છે ને એ મારી ઈચ્છાથી જ હાલશે. અહીંયા મેં કંઈક મૂક્યું છે, એ કવર જ હર્ષ પસંદ કરશે 3માંથી, બીજું કંઈ નહીં પસંદ કરે. તો હર્ષ આ 3 કવર છે ને આ ફેરવતા જાઓ અને જે ઈચ્છા થાય ને એ કવર લેવાનું. હું કાંઈ નહીં કહું, હું છે ને હું આ બાજુ ફરીને જોઉં, જે મનમાં આવે ને એ ગમે એક લઈને મને કહેવાનું કે આ કવર લીધું. હા, ક્યું? 1 મિનિટ હો. આ 2 કવર છે. હવે આ કયા નંબરનું કવર છે? 2. 2 નંબરનું કવર હર્ષે પસંદ કર્યું છે. અને આ છે એ 3 અને 1 નંબર સાઈડમાં ટેમ્પરરી રાખું છું, તમે કેમેરા આમ જોઈ શકો છો. હવે આપણે 2 નંબરનું કવર જે છે હર્ષભાઈ, તમારે 2 નંબરનું કવર છે. હવે જોઈ જાઓ જોઈએ આમાં કંઈ છે બીજું? એકદમ ખાલી છે. એની અંદરથી એક લાલની રાણી નીકળી છે, લાલની રાણી. અને મેં તમને કીધું હતું કે અગાઉથી હર્ષ એ જ પસંદ કરશે કે જે અહીંયા આ લાલની રાણી છે. આ લાલની રાણી હર્ષે પસંદ કરી. હકીકતમાં એવું કોઈ દિવસ ન બને. વિધાતાએ આપણા લેખ લખ્યા છે. વસીકરણ કરવાવાળા ગઠિયા એટલી તાકાતવાળા નથી એવું મારું માનવું છે કે ઈશ્વરના કે વિધાતાના લેખ ફેરવી શકે. આપણે આપણું નસીબ લઈને આવ્યા છીએ, કોઈ માણસને આપણું નસીબ સોંપી ન દેવાય. હવે હર્ષ, હવે આ શું છે? આ છે એ 3 નંબરનું કવર છે. જો હર્ષ 3 નંબરનું કવર લે તો શું થાત? આ જો લોટરી લાગી, પણ હર્ષને લાગી નહીં. આ જો આની અંદર 1600 રૂપિયા છે. જો આ કવર પસંદ કર્યું હોત હર્ષે 3 નંબરનું તો આની અંદરથી 1600 રૂપિયાની એને લોટરી લાગતી હતી. પણ એણે એ જ કર્યું કે જે મારે પસંદ કરાવવું હતું, એને લોટરી અત્યારે નથી લાગી. બરોબર, હવે આપણે 1 નંબરનું કવર જોઈએ. 1 નંબરનું કવર, 1 નંબરના કવરની અંદર શું છે? 1 નંબરના કવરની અંદર ગણો જોઈએ હર્ષભાઈ, 1000 રૂપિયા છે. કવર ખાલી છે.